ચોથું ભણતો ત્યારથી કરતો, અડધો ટાઈમ ભણતો ને અડધો ટાઈમ ધંધો કરતો. કેમ રેગ્યુલર ગ્રાહક છે. મેઇન જે તમે જે હિડન જગ્યા જે ગોતો છો ને એની અલગ જ મજા આવે. અચ્છા, અને વિડીયો કેવા લાગે? કેવા? બહુ જોરદાર. જે રો ફિલિંગ હોય ને, જે આ સાચી જે મજા છે આ આમાં છે. વાહ, બચ્ચા આમાં બે આમાં ઘણા ટાઈમ જે મળવાનું તમને હતું આજ મળી ગયું ને કે આપણે ફૂડી જઈએ ને ક્યાંક તો ભેગા થઈ આજે થઈ ગયા. હેલો મિત્રો, જય માતાજી, જય મોગલ. વેલકમ બેક ટુ માય ચેનલ રાજ ગોહિલ વ્લોગ્સ. હું છું અત્યારે રંગીલા રાજકોટની અંદર ને અત્યારે આવ્યો છું ભાઈ ફાયર જે બટેટું, જે ફાયર પાઉં અહીંયા ખૂબ પ્રચલિત છે અને છેલ્લા લગભગ 25 વર્ષથી આ ધંધામાં છે. બસ સ્ટેન્ડે વેચતા હતા, બસ સ્ટેન્ડથી વેચતા અત્યારે અહીંયા સાંજે 6 વાગે ચાલુ કર્યું છે. 6 વાગે આવે છે ને 7:30 8 વાગે તો ભાઈ પૂરું થઈ જાય. એ આવે એની પહેલાં તો લોકો રાહ જોઈને બેઠા હોય છે. અને આજે મારો પહેલો એવો વિડીયો હશે કે મેં ટેસ્ટિંગ કરીને પછી હું અત્યારે બોલું છું. તો આ જગ્યાએ ચોક્કસથી તમે પહોંચી જાજો. એડ્રેસ તમને હું જણાવી દઉં. આમ સામે તમને દેખાય છે જિલ્લા ગાર્ડન. જિલ્લા ગાર્ડનથી તરત તમે સીધા જશો એટલે તમને આવશે ડાયમંડ સિંગ. ડાયમંડ સિંગથી પહોંચતા રાજકોટ મહાનગરપાલિકાનું બોર્ડ આવશે. આંગણવાડી છે, આંગણવાડીની બિલકુલ બાજુમાં જે ભાઈ લોડેડ જે ફાયર પાઉં બનાવીએ છે, અહીંયા તમને ફાયર પાઉં, ભૂંગળા બટેટા, સિંગ છે, ઠંડી છાશ છે, એ પણ અહીંયા મળી જશે. ખરેખર મિત્રો અહીંયા આવજો. તમને ગેરંટી સાથે કહું છું કે તમે 1 પાઉં નહીં, ઓછામાં ઓછા 10 થી 12 પાઉં ખાઈ જશો, એટલી આપણી ગેરંટી. માત્ર 10 રૂપિયામાં ફાયર પાઉં. ને ભાઈ ટેસ્ટી એવું છે અને સ્પાઇસી પણ એવું છે. એક કે ડબલ જ? ડબલ જ કરું કે ડબલ? એક જ છે. દવા તો કેટલું નાખે ખાવ નહીં આપણે ચટણીવાળી વાળા ભાઈને દઈ દો. મિત્રો આજે ભૂકા કાઢે હોય ને ફાયર પાઉં જે ફૂલ સ્પાઇસી હોય છે, હજી કહો લીંબુ ભભરાવીને નાખે છે. જો ભાઈ કેટલા ટાઈમથી શરૂઆત કરી આપણે અહીંયા? આમ તો આ ધંધો 25-26 વર્ષથી ચાલુ છે. હા, કઈ જગ્યાએ પહેલાં હતું? પેલા બસ સ્ટેન્ડે આખા કેના રોડ ઉપર હાલીને જતો, બધાને દેતો. હા, આ શરૂઆત કોને કરેલી? શરૂઆત તો મેં જ કરેલી. હા. ચોથું ભણતો ત્યારથી કરતો, અડધો ટાઈમ ભણતો ને અડધો ટાઈમ ધંધો કરતો. હા, તો અહીંનું એડ્રેસ શું હોય? આનું એડ્રેસ છે જિલ્લા ગાર્ડન, બાપુનગર મેન રોડ. હા, તો આખે આખું આ પાઉં જે આ બટેટાનો મસાલો ભરીને, આ લસણિયા બટેટા, લસણિયા બટેટા અને બ્રેડ બટેટા કહેવાય. બ્રેડ બટેટા. હા, ફાયર ફાયર પાવ. હા, તીખા હશે ને? ફૂલ તીખા, ફૂલ ફાયર પાવ, ફૂલ તીખું. મોઢામાંથી ધુમાડા નીકળી જવાના છે. અને અહીંયા બાળકોથી લઈને મોટા સુધી ગાડીઓ લઈ લઈને અહીંયા આવે છે ખાવા માટે. બસ સ્ટેન્ડમાં ખૂબ વેચા, ખૂબ વેચા. પણ તમારું વેટિંગ બહુ હોય છે અહીંયા. 6 વાગે સ્ટાર્ટ કરે છે સાંજે. અને કેટલી કલાક હોય? હા, 8:30 9 3 કલાક. એક જ કલાક? એક જ. હા, એના પછી એક આવશે હજી બીજું. 2 થલા? હા. તો કેટલા કિલો બટેટા ખાલી કરો? હા, બટેટા કેટલા જાય તમારે? 25-30 કિલો જેટલા. હા, હા, જો ભાઈ સાથે અહીંયા કાલના બધાય ફૂલ એમ કે આની પાસે વિડીયો આવ્યો. તીખું લાગે એટલે ઠંડી છાશ છે, સાથે અહીંયા સિંગ છે, ભૂંગળા બટેટા પણ છે. તો આજે તમારા ડીશની શું પ્રાઇસ છે અહીંયા? આ ભૂંગળા બટેટા 20 રૂપિયાની પ્લેટ છે અને બ્રેડ બટેટું 10 વાળું. 10 રૂપિયા. કેટલાથી શરૂઆત કરી હતી પહેલા? આ 2 રૂપિયાથી શરૂઆત. ભાઈ જિલ્લા ગાર્ડન ચોકમાં સાંજે 6 વાગે આવે છે. તમારે આવવું તો 6 વાગ્યા પછી આવજો, કારણ કે અહીંયા બાળકોથી લઈને મોટા સુધી ઘણા બધા આવે છે.
અને 2 કલાકનો દહીં દઉં. ધંધો છે. 2 કલાકમાં ફિનિશ. ઉપરથી મીઠું ને લીંબુ ભભડાવીને એ ધના ધન બોલાવે ભાઈ. હવે ભાઈ અમને એક ડિશ કરી દો તમારી. હાલો કરી દો. પેલા પાઉં શું મને- ખાશો? ભૂંગળા બટેટા કે ના ના પાઉં પાઉં જ કહેવાય ને પેલા. દઈ દો. પાઉં એમ બે. દેજો. હા હા જો ભાઈ આપણો ફાયર ભર દો. બટેટાથી એકદમ લોડેડ. ઉપરથી લીંબુ ને મીઠું. અને ભાઈ એવું કહે છે કે ભૂકા નીકળી જાવ ને એવું એટલું તીખું હોય. કેવું લાગે છોકરો? હા હે હે કેમ ખાતા જાય રેગ્યુલર ગ્રાહક છે. ના ના છોકરા હોય ભાઈ ખાઈ જાય. લોકોનો ક્રેઝ જોવો ગાંડો હાલે. પાછો જોઈ લ્યો. હા પાછો જોવો આમ. આપી દો. બધા લાઈનમાં છે. ભર દો. એડ્રેસ જોઈ લેજો અહીંયા. રાજકોટ મહાનગરપાલિકા છે આંગણવાડી બાજુમાં. આખો રોડ બતાવી દીધો તમે. પાછા આ છે દેવાના? જિલ્લા ગાર્ડન રોડ. તાર મમ્મી ના ના એ આપણું જો વાત. ડાયમંડ વાળી ડાયમંડ શોપ છે. ડાયમંડ સિંગની બિલકુલ ભૂંગળા બટેટા થોડા આગળ આવશો એટલે આપણે ભાઈ મળી જશે. આવો તો મજા 3-4 તો ખાવા પડે. હા હા બ્રેડ ને કે ભૂંગળા બટેટા હજી બે ફૂલ ટીકી તીખું લાગે તો ચાટ લઈ લેવાની. આપી દો. જો નાના છોકરા જેટલું ખાય તીખું. લકી લકી આ લીંબુ વગર. ફૂલ તીખું. અહીંયા લોકો ખાતા જાય ને ઘરે ઘરે પણ લેતા જાય. બનાવી દીધી. આ જો આ હા હા ભાઈ તીખું નથી લઈ ગયું હો ભાઈ. મીડિયમ હે આજે. આ લીંબુ વાળું. ધુવાણા નીકળી જાય. પાણીનું આખું સેટઅપ આખું અલગ છે હો આખું. હા આટલા વિડીયો ઉતાર્યા આપણે. આજ ઓછી તીખી. આજનું સેટઅપ આખું અલગ છે. ભૂંગળા બટેટા આપી દો. આ કેટલા 5-5 રૂપિયા છે? હા સિંગ 5 વાળી, છાશ 10 વાળી, ભૂંગળું 5 વાળું એક એક્સ્ટ્રા. હા આપી દો. ફૂલ ટીકા હા હા ધપ્પે ધપ્પા લાગી ગયા. જગ્યા નથી નીકળવાની. અમારી ગાડી અહીંયા પડી છે. આવે એટલે આમ તૂટી પડે લોકો. ચાલે જો સિંગ. ઉભી રે ઉભી રે. કેમ તે બોલે? ખોટી ઉપાડી હું દે તેમને જબલામાં. કેટલા પાઉં ખાઈ લેવાના? પાઉં કેટલા ખાવાના? એક એક જ. ચોરીને કાંઈ વાંધો નહીં. 4-5 ભલે ડોરાઈ ખાઈ જ ગયા. જવાના. હા હા કારણ દઈ કે દો. હવાનું કઈ ખાધું બે નથી. સિંગ ને એક ભૂંગળા બટેટા આપી દો. તું દાદા કેવા લાગે હાલો, તારા આપી દો. ભાઈને ભૂંગળા બટેટા? ભરેલું ફાયર પાઉં હે? આપી દો. મોટું આવી ગયું હોય ને હા તો સાફ થઈ જાય. સાફ થઈ જાય. મિત્રો પાઉં એક તો આપણે ખાઈ ગયા છે પણ વળી બીજું ખાવાની ઈચ્છા થઈ ગઈ છે. અહીંયા નજીક આવો તમને બતાવો. આ ભાઈ એને 10 રૂપિયામાં જે ફાયર પાઉં છે આ એકદમ તીખું. તો ક્વોન્ટિટી જો નાખે છે પાઉંની અંદર ભાઈ. ઉપરથી લીંબુ ને મીઠું નાખીને. વાહ બીજું આવી ગયું. ખબર નથી આવી ગઈ. આપી દો. બટેટા આવી રીતના તમે ક્યાંય જોયું હોય ને તો કમેન્ટ કરજો. ભર દો. આ બીજું પાઉં છે ગાભા કાઢીને. ઓ લીંબુ ભૂંગળા આપો. એક મિત્રો ભાઈ અહીંયા ભાઈ દાબેલીમાં એટલો ક્રેઝ છે જે ફાયર પાઉં અને લોકો ભાઈ ગાંડા રહે છે ને દૂર દૂરથી લોકો અહીંયા આવે છે અને ખાસ આપણા મિત્ર છે આપણા વિડીયો પણ જોવે છે. કેવો લાગે વિડીયો? અને આ ભાઈ પણ જોવે છે અને મિત્ર પણ જોવે છે. મેઇન જે તમે જે હિડન જગ્યા જે ગોતો છો ને હા. એની અલગ જ મજા આવે. અચ્છા અને વિડીયો કેવા લાગે કેવા? બહુ જોરદાર. જે રો ફિલિંગ હોય ને જે આ સાચી જે મજા છે આ ઈ આમાં છે. આમાં છે. વાહ આટલું પબ્લિક જે અત્યારે તમે ખાલી કેમેરામાં બતાવો અહીંયા જે બધા વાહ વાહ ભાઈ આજે આની તમારી મજા કેવી આવી છે? છે. મારી ત્રીજી બ્રેડ એ વિડીયો બનાવ્યો ને ત્યારે હું જમીન આવ્યો હતો પહેલો વિડીયોમાં એટલે એક જ ખવાણી આજ દિલથી ખાવા જ આવ્યો રાજભાઈ ભેગો વિડીયો બનાવીને આજ મોજ કરવાની છે. ભાઈ ભાઈ અમને આ ચિરાગભાઈ નો તમારો વિડીયો તમારો આજે ભાઈનો અને આમનો વિડીયો કાલે હજી જોયો ને આજે પહોંચી ગયા છે. આવી હિડન જગ્યાની મજા છે. મજા આવે ને. બહુ બહુ અને ભાઈ કઈ કહે છે શું કહેતા હતા? અમે રોજ ખાવા આવીએ ભાઈ. રોજ કેવું લાગે કેવું તીખું એક હે? નંબર ભાઈ, મસ્તી. ફાયર ભૂકા ધુમાડા કાઢીને. એક નંબર. બહુ ભાઈ સારું. તમારું નામ કહી દો. શાહરૂખભાઈ. શાહરૂખભાઈ. ભાઈ ભાઈ અને મિત્ર આપણું નામ શું છે? મારું નામ મુસ્તાન છે. વાહ અને ભાઈ મારી હાઈટ બોડી જેમ જ જો ભાઈ
બે હે ને? જણા જો આમ હાઈટમાં. બચ્ચાને અમે હું બે એની પાસે આવું લાગુ આમ. જા, બે પાસે. આમાં ઘણા ટાઈમ જે મળવાનું તમને હતું આજ યાર મળી ગયું ને કે આપણે ફૂડી છીએ ને ક્યાંક તો ભેગા થઈ યાદ થઈ જવાના. જાય આજે થઈ ગયું આજ મુલાકાત થઈ ગઈ ને. ભાઈ આ ભાઈનો પ્રેમ છે ને ભાઈ સાથે કોઈને તીખું લાગે તો ઠંડી ઠંડી છાશ છે સિંગ પણ છે ભૂંગરા છે ભૂંગરા બટેટા પણ અહીંયા અવેલેબલ છે અને પાર્સલ લોકો આપે. પાર્સલે ખાતા ખાતા પાર્સલ લઈ જાય છે આ છે એમની જે કહેવાય ફાયર ભૂકા કાઢે એ ચટણી આજે આવ્યો ને તમે ભેગા થઈ ગયા. છાશના તો કેન ઉતરે છે અહીંયા શું કેવું બટેટા વિશે કઈ કેવું જ ન પડે ભાઈ કાંઈ નો ઘટે કાંઈ ઘટે જ નહીં યાર. ઘટે તો જિંદગી ઘટે રેશન પા જેવું ટાઈમ નહીં. 6 વાગ્યા પછી આવે ને પણ 6 વાગ્યા પછી આવે પણ થોડાક વહેલા આવે તો વધારે હા સારું. વધારે સારું હો. જો ને ભાઈ ભાઈ. થોડાક લોકોની રિક્વેસ્ટ છે કે તમે થોડાક વહેલા આવો તો સારું ટ્રાય કરશું આવશો હા તો 2 કલાકમાં તમે ફિનિશ કરીને વયા જાવ છો બોલો એનું શું કારણ પણ તમે પાઉમાં અત્યારે મસાલો જેટલો નાખે છે જોવો જુઓ તમે. એકદમ આમ લોડેડ 10 રૂપિયામાં હે ને. નાના છોકરા નથી મૂકતા ઈ એમ કહે છે કે અમિતભાઈના બટાકા ગમે ત્યાં પાર્સલ લેતા આવો 10 રૂપિયામાં મોજ કરાવી દે એવું હે. વાહ વાહ તો જ એવડો ટ્રાફિક થતો હોય ને. ભાઈ ગાંડો ટ્રાફિક હો હવે આપણા નંબર બોલી દો તો ભાઈ 73 13 7 95 97 13 73 13 7 95 13 7 95 ઓકે મિત્રો મારી ગેરંટી છે તમે એક પાઉં ખાશો ને તમે ઓછામાં ઓછા 5 થી 6 પાઉં અહીંયા ખાઈને જાશો કારણ કે અહીંયા ભાઈનો પ્રેમ એટલો છે ને લોકોનો પ્રેમ પણ એટલો છે હાંજ પણ એને લોકો રાહ જોતા હોય છે ભાઈની કે ક્યારે આવે ને ક્યારે અમે ભરેલું પાઉં અહીંયાનું ખાઈએ માત્ર 10 રૂપિયા પ્રાઇસ છે ને આ જગ્યાએ કદાચ કોઈ ના આવ્યું હોય તો પહોંચી જાજો જય માતાજી જય મોગલ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ